સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેના વિવાદનો આવ્યો અંત. વિપક્ષે કોઈ પણ વિક્ષેપ વગર ગૃહને ચલાવવા માટે આપી ખાતરી. સોમવારે વંદે માતરમ પર તો મંગળવારે લોકસભામાં ચૂંટણી સુધારા ઉપર થશે ચર્ચા. સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ. લોકસભામાં આજે તમાકુ ઉત્પાદનો ઉપર એક્સાઇઝ ડ્યુટી અંગે સુધારા બિલ પસાર થવાની શક્યતા. તો રાજ્યસભામાં અનેક મહત્વપૂર્ણ કાયદાકીય બાબતો પણ સૂચિબદ્ધ. પ્રધાનમંત્રી કાર્યાલય હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે. કેન્દ્રીય સચિવાલયનું નામ પણ બદલીને કર્તવ્ય ભવન અપાયું. આ નામકરણ સત્તાની જગ્યાએ જવાબદારી અને પદની જગ્યાએ સેવાની ભાવનાને કરે છે ઉજાગર. કેરળના તિરુવનંતપુરમમાં ઓપરેશનલ પ્રદર્શન સાથે નૌસેના દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત. વ્યૂહાત્મક ક્ષમતાઓ, આધુનિક યુદ્ધ ટેકનોલોજી અને વિવિધ ઓપરેશનલ કુશળતાનું થશે પ્રદર્શન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક. કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવા બદલ અભિનંદન ઠરાવ થશે પસાર. તો જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજની ચૂકવણી અંગે થશે સમીક્ષા. $2030માં કોમનવેલ્થની યજમાની માટે અમદાવાદમાં તૈયારી સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન. કહ્યું, ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે શહેરમાં 11 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરાશે નિર્માણ. મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આયોજિત સરદાર @150 રાષ્ટ્રીય પદયાત્રાનો આજે 8મો દિવસ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરદાર સભાને કરશે સંબોધિત. યાત્રામાં મંત્રી CR પાટીલ અને સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ થશે સહભાગી. અમેરિકન રાજદૂત વિટકોફ અને પુતિન વચ્ચે 5 કલાક ચાલી બેઠક. શાંતિ પ્રક્રિયા પર કરાર કરવા તૈયાર નથી રશિયા. પુતિને યુરોપને આપી ચેતવણી. કહ્યું, જો રશિયા સાથે યુદ્ધ કર્યું તો કરવો પડશે હારનો સામનો. અને ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીની આજે બીજી મેચ રાયપુરમાં. શહીદ વીર નારાયણસિંહ સ્ટેડિયમમાં 1:30 વાગ્યાથી શરૂ થશે મુકાબલો. ભારતની શ્રેણી જીતવા પર નજર.